કરજણ મૂળ નિવાસી એકતા મંચ દ્વારા કરજણના નારેશ્વરથી પાલેજ રોડ પર ભીની રેતીના ખનનના કારણે રોડની હાલત બિસ્માર થતા કરજણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। રાજ્ય સરકાર દ્વારા અગાઉ પાલેજ નારેશ્વર રોડ પર 1 વર્ષ પહેલા 32 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ, જ્યારે પાલેજ નારેશ્વર રોડ ઉપર મોટા પ્રમાણમાં ભીની રેતી ભરીને ડમ્પરો ફરે છે, જેના કારણે નારેશ્વર પાલેજ રોડની એક બાજુની હાલત બિસ્માર બની હોય। રોડ પર પાણી પડવાને કારણે નાના વાહન ચાલકો જેવા કે મોટરસાયકલ, રિક્ષા, 4 વ્હીલર જેવી ગાડીઓ ચલાવવી મુશ્કેલ બનતી હોય છે, જ્યારે અનેકવાર રસ્તો ભીનો હોવાના કારણે કેટલાક બાઇક સવારો બાઇક લઈને સ્લીપ ખાઈ જતા હોય છે અને તેઓને નાની મોટી ઈજાઓ થતી હોય છે, જ્યારે કેટલાક બનાવોમાં તો સ્થળ પર જ મરણ થાય છે। જેથી મૂળ નિવાસી એકતા મંચ દ્વારા કરજણ ભીની રેતીનું ખનન અટકાવવા માટે કરજણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે જો દિન 7માં ભીની રેતીનું ખનન બંધ નહીં થાય તો મૂળ નિવાસી એકતા મંચ દ્વારા દિન 7માં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવે છે। કાર્યક્રમમાં મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ મિનેશ પરમાર સહિત કાર્યકરો જોડાયા હતા। राज्य सरकार द्वारा अंदाजित 32 करोड़ना खर्चे पालेज नारेश्वर रोड तैयार करवामां आव्यो छे, पण 1 वर्षना गाळामां ए रोड तूटी गयो छे। घणी वखत रोडनी मरामत करवी पड़े छे। तेनी पाछळनुं मुख्य कारण रेतीनी गाड़ीओ छे के जे नदीमांथी जेसीबी मशीन यांत्रिक नावડીना मददथी जे रेती उलेचवामां आवे छे, ए रेती ज्यारे मुख्य रस्ता पर वहन अवर जवर थाय छे ते समय दरमियान ए भीनी रेतीनुं पाणी रोड पर पड़े छे, एना कारणे रोड तूटी जाय छे અને રાહદારીઓને ભીની રેતીના કારણે અવારનવાર અકસ્માતનો ભોગ બનવું પડે છે, લોકોને તકલીફ પડે છે। ત્યાંના લોકો ત્રાહિમામ પુકારી ગયા છે। એટલે આજ રોજ પ્રાંત સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે અને અમારી માંગણી છે કે આ ભીની રેતીનું ખનન બંધ થવું જોઈએ। રેતીના વ્યવસાય સાથે જોડાયેલા લોકો સાથે એમનો કોઈ વાંધો વિરોધ નથી, એ એમનો વ્યવસાય કરે, પરંતુ રાહદારીને લોકોને નુકસાન પહોંચાડવાની પ્રવૃત્તિ બંધ કરે એવી અમારી આજે રજૂઆત છે। અને જો દિન 7માં નહીં થાય તો પાલેજ નારેશ્વર રોડ ચક્કાજામ અમે કરીશું।